ફ્રેન્ડ્સ, ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરા શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગ તથા શ્રી રોહન આનંદ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય વડોદરાનાઓએ દારૂ જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી પ્રોહીની હેરાફેરી વેચાણની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અલગ અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકિંગ કરવા તથા પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી વોચ રાખી કોઈ અસામાજિક પ્રવૃત્તિ જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ હતી। શ્રી કૃણાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર LCBનાઓએ તાબાના અધિકારી સ્ટાફને વધુમાં વધુ પ્રોહિબિશન તથા જુગારના કેસો શોધી કાઢવા જરૂરી સૂચના માર્ગદર્શન આપવામાં આવેલ, જે અનુસંધાને ગઈકાલ તારીખ 11/8/2024ની રાત્રિના LCB ટીમ વરનામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહન પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન LCB ટીમ એક આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ પંચાભાઈ બ નંબર 1031, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ કાનાભાઈ બ નંબર 1208 નાઓએ સંયુક્તપણે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક ટ્રક નંબર RJ 27GB 2216માં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને આ ટ્રક વડોદરા તરફથી નીકળી ભરૂચ તરફ જનાર છે। જો ચોક્કસ બાતમી હકીકતના આધારે LCB ટીમ વરનામા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ ક્રિષ્ના આઈ માતા હોટલ સામે વડોદરાથી ભરૂચ જવાની હાઈવે ટ્રેક ઉપર ઉપરોક્ત ટ્રકની વોચમાં રહેતા બાતમી હકીકતવાળી ટ્રક આવતા તેને કાર્ડન કરી સાઈડમાં લેવડાવી તપાસ કરતા ટ્રકમાં ડ્રાઈવર ઈસમ એકલો જ હોય, જેને ઇતારી નામઠામ પૂછતા ગોરધનસિંહ લખમાસિંહ પવાર રહે ઓડા રાઠોડ કી વાડી, તાલુકો કુંભલગઢ, જિલ્લો રાજસમંદ, રાજસ્થાનનો હોવાનું જણાવેલ છે, જેને સાથે રાખી ટ્રકમાં તપાસ કરતા માર્બન પાવડર ભરેલ બેગની આડમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલી હોવાનું જણાઈ આવતા જે બહાર કાઢી ગણતરી કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ 84, જેમાં કુલ બોટલ બિયર ટીન નંગ 2064 કિંમત ₹2,28,000 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000 તથા ટ્રક કિંમત ₹15 લાખ તથા માર્બન પાવડર ભરેલ કુલ બેગ નંગ 1000 કિંમત ₹91,875 તથા કાગળોની ફાઇલ બિલ બલ્ટી મળી કુલ 18,24,875નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વરનામા પોલીસ સ્ટેશને પ્રાહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે।